ગાંધીનગરના રાયપુરની બાળકીનો હત્યારો ઝડપાયો। પાડોશી અનિલ નામના વ્યક્તિએ જ હત્યા કર્યાનો ખુલાસો થયો છે। ડભોડા પોલીસે હત્યારા અનિલની ધરપકડ કરી અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી અને તેણે હત્યા કર્યાની કબૂલાત કરી છે। બાળકોના ઝઘડાનું મનદુખ રાખી અને 10 વર્ષની બાળકીને રહીસી નાખી। અનિલે દીકરીનું અપહરણ કરી અને ફાંસો આપી તેની હત્યા કર્યાનો આરોપ। હત્યા બાદ લાશ કોથળામાં ભરીને મૂકી હતી। સમય જોઈ આરોપીએ લાશ અન્ય વ્યક્તિના ઘરે મૂકી દીધી। પોતાના પર શંકા ન જાય તે માટે બાજુના ઘરે તે લાશ મૂકી આવ્યો। તારીખ 12 નવેમ્બરના રોજ સવારે દીકરી પોતાના ઘરના સામે ઊભી હતી। તે સમયે આરોપી એને લલચાવી ફોસલાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને પોતાના હાથથી એનો ગળો દબાવીને એની હત્યા કરી દીધી હતી અને ઘરમાં પડેલા એક પ્લાસ્ટિકની કોથળીમાં એની ડેડ બોડી નાખીને ઘરના પાછળ પડેલા ભંગારમાં સંતાડી દીધી હતી અને કોઈનો શક વહેમ એના ઉપર નહીં જાય એના માટે પોલીસ સાથે એને શોધવા માટે પણ જોડી ગયું હતું।